તો ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે આજે ફરીથી સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું કે ટ્રાફિક સમસ્યા સરકાર માટે કોઈ નવી વાત નથી. સરકાર હકારાત્મક અભિગમ સાથે આવે અને પોતાનું કામ બતાવે. હાઈકોર્ટના નિર્દેશો માત્ર કાગળ પૂરતા નથી. આ સાથે હાઈકોર્ટે એએમસીના સત્તાધીશોને પણ ટ્રાફિક મુદ્દે આડે હાથ લીધા હતા. તો બીજી તરફ હાઈકોર્ટમાં એક અરજદારના વકીલે ટ્રાફિકની સમસ્યા મુદ્દે રજૂઆત કરતા કહ્યું કે શહેરમાં પાર્કિંગની સમસ્યા માથાના દુખાવા સમાન છે. 83% બિલ્ડિંગ પાસે પોતાના પાર્કિંગ નથી, તેથી ફૂટપાથ પર ચાલવા માટે જગ્યા પણ નથી રહેતી. સરકારે શહેરના મહત્વના જંકશન રીડિઝાઇન કરવા જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું. હવે હાઈકોર્ટના આદેશ બાદ પણ ટ્રાફિક નિયમોનો તો ઉલાળ્યો થઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ ભાંડો ફૂટ્યો છે. ન દેખાયા ટ્રાફિક પોલીસ કે ન દેખાયા હેલ્મેટના નિયમો. અમદાવાદમાં આરંભે સુરા અને અંતે અધૂરા જેવી સ્થિતિ જોવા મળી. પંચવટી લાલ દરવાજા વિસ્તારમાં બેદરકારીના દ્રશ્યો જે છે તે સામે આવ્યા. એલિસ બ્રિજ, આસ્ટોડિયા સહિતમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. હેલ્મેટ વિનાના ટુ વ્હીલર ચાલકોનો બેફામ જવાબ પણ સામે આવ્યો. હેલ્મેટથી ગભરામણ થતી હોવાના લોકોએ જવાબ આપ્યા. બીજી તરફ હેલ્મેટ પહેરવાની કેટલાક લોકોએ બાંહેધરી પણ આપી. સિગ્નલ તોડી હેલ્મેટ વિના વાહન ચાલકો નીકળી રહ્યા છે અને તેને લઈને હાઈકોર્ટ જે છે તે આકરા પાણીએ જોવા મળી હતી અને એએમસી સહિત રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. રોડ પર ખાટલો પાથરીને વિરોધ કરવો એક વ્યક્તિને મોંઘું પડ્યું. પ્રાંતિજમાં આ વ્યક્તિ વિરુદ્ધ હવે ગુનો નોંધાયો છે. નેશનલ હાઈવે પર ખાડા પડવાને લઈને તેમણે અનોખી રીતે વિરોધ તો કર્યો, પરંતુ આ જ વિરોધ હવે તેમના માટે મુશ્કેલી સાબિત થયું છે. હાઈવે પર પથારી પાથરીને આ વ્યક્તિ સૂઈ ગયા હતા. રિક્ષા ચાલકો અને સ્થાનિકો પણ પ્રદર્શનમાં તેમની સાથે જોડાયા હતા. હવે આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. એની રજૂઆત કેટલાય સમયથી મેન્ટેનન્સ વિભાગને, નેશનલ ઓથોરિટીને મેં કરેલી, સ્થાનિક પોલીસને પણ કરેલી, કલેક્ટરને પણ જાણ કરેલી. આમાં કેટલાય અકસ્માતો, કેટલી ગાડીઓ પણ ડેમેજ થાય છે અને હાઈવે 3 રસ્તા પ્રાંતિ જેવી પરિસ્થિતિ છે કે ત્યાં આગળ સતત એક જારી ડસ્ટ ઉડ્યા કરે છે. એના કારણે બાજુમાં રેસિડેન્ટ ઝોનની અંદર બાળકો બીમાર થાય છે. એના માટે તો એ દીકરીઓએ કાલે રોડ ઉપર ઊભા રહીને એનો વિરોધ પણ કરેલો. મને એવું લાગ્યું આટલું કરવાથી આ નઠોડ તંત્રને કોઈ પડી નથી. ન છૂટકે મારે વિરોધ કરવાની ફરજ પડી. ગાંધી જુદા માર્ગે મારે ખાટલો લઈને રોડ ઉપર ઊંઘવાની ફરજ પડી, જેથી કરીને ટ્રાફિક રોકાય. અને ટ્રાફિક રોકાય તો પ્રજા અને સરકારને ખબર પડે કે પ્રજાની અંદર જાગૃત લોકો છે અને વિરોધ કરી રહ્યા છે. એટલે આ રસ્તાનું નિવારણ તાત્કાલિક થાય અને નહીં થાય તો ફરીથી આ હાઈવે ફરીથી એક વખત બ્લોક થશે. કોંગ્રેસની ન્યાય યાત્રા પર મંત્રી ઋષિકેશ પટેલે પ્રહાર કર્યા. કોંગ્રેસના શાસનમાં લોકોને ન્યાય મળ્યો જ નથી તેવું તેમણે જણાવ્યું. આ ન્યાય યાત્રા નહીં, અન્યાય યાત્રા છે તેવું તેમણે કહ્યું છે. ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. ગુજરાત વિવિધ પ્રકલ્પોમાં આગળ છે. દેશમાં અનેક સેક્ટરોમાં ગુજરાત આગળ વધી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું. એમના શાસનકાળમાં કેવળ ગુજરાતની પ્રજા અને ગુજરાતને અન્યાય સિવાય કશું મળ્યું નથી. ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું. આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં, એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત. અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રા નહીં, એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા છે. કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે નીતિન પટેલની પ્રતિક્રિયા. રાજ્યમાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે. શાંતિ ડહોળવા માટે કોંગ્રેસની ન્યાય યાત્રા મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. કોંગ્રેસે રેલીનો જે હેતુ રાખ્યો એ અપ્રાસંગિક છે. જે મુદ્દે રેલી તે મુદ્દે સરકાર, હાઈકોર્ટે પગલાં લીધા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે અને જૂના બનાવોને આગળ કરાય તે યોગ્ય નથી તેવું તેમણે જણાવ્યું. અને આખા રાજ્યની શાંતિને દોરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાયયાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દૃષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે. રેલીનો જે નિમિત્ત કોંગ્રેસે રાખ્યું છે, જે હેતુ રાખ્યો છે એ હેતુ પણ અત્યારે અપ્રાસંગિક છે. જે બનાવોને લઈને કોંગ્રેસ અત્યારે આ રેલી કાઢી રહી છે એ બનાવો ઉપર ગુજરાત સરકારે, ગુજરાત નામદાર હાઈકોર્ટે અનેક રીતના પગલાં લીધા છે
નામદાર હાઈકોર્ટે પણ જે સૂચનાઓ આપી, માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે ગુજરાત સરકારે કડકાઈથી તમામ કાર્યવાહી કરી છે. નીટ પીજી 2024 પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી. 11 ઓગસ્ટે નીટ પીજીની પરીક્ષા યોજાવાની છે, ત્યારે આવતીકાલે આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં અરજદારની રજૂઆત કે ઉમેદવારોને દૂર સેન્ટર ફાળવવામાં આવ્યા છે, જ્યાં પહોંચવું ઉમેદવારો માટે મુશ્કેલ છે. 8 ઓગસ્ટે પરીક્ષા કેન્દ્રની માહિતી આપવાની હતી અને 11 ઓગસ્ટે પરીક્ષા યોજાવાની છે. તેવામાં આટલા ઓછા સમયમાં સેન્ટર પર પહોંચવામાં મુશ્કેલી પડશે, જેથી પરીક્ષાને સ્થગિત કરવામાં આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત કરાઈ. બીજી તરફ બનાસકાંઠામાં બાળકોના ભવિષ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષિકા 8 મહિનાથી ગેરહાજર છે. પાંચા પ્રાથમિક શાળાના શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. ભાવના નામની શિક્ષિકાએ રાજીનામું પણ નથી આપ્યું. શિક્ષણ વિભાગને લેખિતમાં અરજી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ઇન્ચાર્જ આચાર્યએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ અરજી કરી છે. બાળકો શિક્ષકની રાહ જોઈ રહ્યા છે, પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. શિક્ષિકાને નોટિસ અપાઈ છે તેવું ડીઈઓએ જણાવ્યું હતું. જાન્યુઆરી 2024માં હાજર હતા. જાન્યુઆરી 2024 પછી એ શાળામાં આવતા નથી એવું અમારા ધ્યાને આવેલ છે. કોઈ શિક્ષક સતત 1 વર્ષ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય તો એમને એ ઠરાવની જોગવાઈ મુજબ અમે એમની બરતરફ કરવાની આગળની કાર્યવાહી કરીશું. વધુમાં એમની ગેરહાજરી દરમિયાન કોઈ પગારની ચૂકવણી કરવામાં આવેલ નથી. હવે હું આવી છું લગભગ 9-1 મહિના થયા આ સ્કૂલમાં. મારે બેન છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા. પોતે વિદેશમાં સ્થાયી છે. હવે વિદેશમાં સ્થાયી છે અને 8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એમને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ. આ બાબતે મારી અરજીઓ થઈ છે. જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? બસ મારું એટલું જ આપને કહેવું છે. આ તરફ સુરતના બિલ્ડર કેસમાં પીઆઈ RY રાવલ દોષિત ઠેરવાયા છે. એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ દીપા ઠાકર પણ દોષિત ઠેરવાયા. સુપ્રીમ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા છે. કોર્ટના આદેશના તિરસ્કાર બદલ તેમને દોષિત ઠેરવ્યા. 2 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. બિલ્ડર તુષાર શાહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તત્કાલીન સુરત CP અને DCPને નિર્દોષ જાહેર કરાયા છે. સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત છતાં બિલ્ડરના રિમાન્ડ લીધા હતા. સુપ્રીમ કોર્ટે બિલ્ડર તુષાર શાહને આગોતરા જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો અનાદર કરાયો છે. પોલીસે પૈસાની માંગણી કર્યાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્રનું કડક વલણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ મેળાની યાંત્રિક રાઇડ્સને લઈને મામલો ગૂંચવાયો છે. SOPમાં રાઇડ્સની ગુણવત્તાને લઈ ટેસ્ટ ફરજિયાત કરાયા, જેની કિંમત અંદાજે 1 થી 2 લાખ રૂપિયા આસપાસ છે. રાઇડ્સ ધારકોએ જણાવ્યું, મેળાને લઈ જે નિયમો બનાવાયા તેમાં કેટલાક નિયમો એવા છે જે કાયમી રાઇડ્સ રાખવાની હોય તો તેના માટે જરૂરી હોય છે, પરંતુ હંગામી રાઇડ્સ માટે આ નિયમો વધુ પડતા છે. SOPમાં જમીનનું સ્ટ્રક્ચરનો રિપોર્ટ અને રાઇડ્સની ફિઝિબિલિટી ચકાસણીનો રિપોર્ટ માંગવામાં આવે છે, જે અતિ ખર્ચાળ છે અને માત્ર 4 દિવસના મેળા માટે પરવડે તેમ નથી. મહત્વનું છે કે રાઇડ્સ ધારકો પાસેથી 60 થી 80% રાઇડ્સ એસેમ્બલ કરી પ્રાઇવેટ કારખાના કે વર્કશોપમાં કારીગર દ્વારા બનાવવામાં આવે છે. નાની રાઇડ્સ લગભગ એસેમ્બલથી જ બનાવેલી હોય છે અને મોટી રાઇડ્સ બ્રાન્ડેડ કંપની બનાવતી નથી, જેથી મોટી રાઇડ્સની આવરદા નક્કી ન હોય. રાઇડ્સના પાર્ટ્સ તૂટતા હોય તો તે બદલાવી રાઇડ્સ ચલાવવામાં આવે છે. તો આ જ લોકમેળાને લઈને વધુ એક વિવાદ થયો. આઈસ્ક્રીમ સ્ટોલ ધારકોએ તંત્ર સામે હવે બાયો ચઢાવી છે. હરાજીમાં લેવાયેલ સ્ટોલ પરત કરવાની વાત કરાઈ. અગાઉ કરતા સ્ટોલની સંખ્યા વધારવાનો આક્ષેપ કરાયો. સ્ટોલ ધારકો તંત્ર પાસેથી પૈસા પાછા લેશે. રાઇડ સંચાલકો પણ હવે વિરોધ કરી રહ્યા છે. 40% સ્ટોલ ઘટાડી દીધા છે. આઈસ્ક્રીમના સ્ટોલ 11 રાખેલા હતા. રોડ મોટા કરવામાં આવ્યા હતા બધા. હવે એની જગ્યાએ 16 કરી નાખ્યા. અમે આ તરફ વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ. 8 દિવસના વિરામ બાદ વધુ એક વખત વરસાદ વરસ્યો છે અને તેના જ પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વડોદરા શહેરમાં જામ્યું છે. મોડી સાંજે વરસાદ પડતા
વાતાવરણ ખુશનુમા બનેલું જોવા મળી રહ્યું છે. 8 દિવસના વિરામ બાદ અહીં વરસાદ વરસ્યો હતો. વડોદરા કોર્પોરેશનથી માત્ર 100 મીટરના અંતરે જ અહીં વરસાદી પાણી ભરાઈ ગયા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી નજીક જ આ વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આ તરફ પેટલાદમાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં ઘૂંટણસમા પાણી અનેક વિસ્તારોમાં ભરાયેલા જોવા મળ્યા. સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હતા. દુકાનો આગળ વરસાદી પાણી ભરાયા હતા. પેટલાદ પંથકમાં આજે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા વાદળો ચડી આવ્યા હતા. વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ગણતરીની મિનિટોમાં ધોધમાર વરસાદ પડતા શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનો આગળ પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગણતરીની મિનિટોમાં ધોધમાર વરસાદ પડતા શહેરના માર્ગો ઉપર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જીતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ. આ તરફ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીવત છે. સમગ્ર રાજ્યમાં 5 દિવસ હળવા વરસાદની આગાહી છે. ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો છે. વધુ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સ્વર્ગસ્થ અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા યોજાઈ. વડોદરાના ખાનગી ફાર્મ હાઉસ ખાતે આ સભા યોજાઈ હતી. ડીજીપી વિકાસ સહાયે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ડીજીપી વિકાસ સહાયે આ સમયે કહ્યું કે હું નાનપણથી ક્રિકેટનો શોખીન છું અને અંશુમાન ગાયકવાડને નાનપણથી ફોલો કરું છું. તેમને મેં ક્રિકેટ મેદાન પર રમતા પણ જોયા હતા. તેમના નિધનથી ક્રિકેટ જગતને એક મોટી ખોટ પડી છે. સુનિલ ગાવસ્કર, કિરણ મોરેએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તુષાર આરોઠે સહિતના ક્રિકેટરોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. તો આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતના નામે વધુ એક મેડલ આવ્યું છે અને બ્રોન્ઝ મેડલ આ વખતે ભારતને વધુ એક મળ્યું છે. હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યું છે. 3 મેડલની સાથે વધુ એક મેડલ ભારતના નામે થયું છે. ભારતે સ્પેનને 2-1થી હરાવ્યું છે અને તેની સાથે જ ભારતને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયું છે. હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યું છે. ભારતીય ટીમે સ્પેનને 2-1થી હરાવ્યું અને તેની સાથે ભારતના નામે વધુ એક મેડલ આવ્યું. કપ્તાન હરમનસિંહે 2 ગોલ કર્યા અને 2 ગોલના કારણે આ મેચમાં જીત ભારતીય ટીમને મળી છે અને આખા ભારતને નાશ થાય તેવું કામ ભારતીય હોકી ટીમે કર્યું છે અને સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું છે. ભારતના નામે વધુ એક મેડલ આવ્યું. કપ્તાન હરમનસિંહે 2 ગોલ કર્યા, જે બાદ ભારતને આ બ્રોન્ઝ મેડલ મળ્યું છે. હવે નીરજ ચોપડા પર સૌ કોઈની નજર છે. આજે જેવલિન થ્રોમાં તે ગોલ્ડ મેડલ જીતે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે, પરંતુ તેની પહેલા ભારતે સ્પેનને 2-1થી હરાવ્યું અને તેની સાથે ભારતના નામે વધુ એક બ્રોન્ઝ મેડલ આવ્યો છે. પ્રતીક જાદવ આ અંગે વધુ માહિતી સાથે જોડાયા છે. પ્રતીક, વધુ એક બ્રોન્ઝ મેડલ ભારતના નામે થયો છે. જી પ્રતીક. જી પ્રતીક. જી પ્રતીક, ભારતના નામે વધુ એક બ્રોન્ઝ મેડલ થયું છે. બિલકુલ અંકિત, ભારતના નામે વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યું છે અને આ સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં ભારતને કુલ 4 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આજની જે હોકીની મેચ હતી ઇન્ડિયા વર્સિસ સ્પેન વચ્ચેની, આ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. મહત્વનું છે કે અગાઉ ભારતને 3 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે અને ભારતીય ટીમ હોકી ટીમની જો વાત કરવામાં આવે તો હોકી ટીમે આજે મેચ છે એ જીતીને ભારતીય ટીમને વધુ એક
બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અને સ્પેન એક ખૂબ જ ટફ ટીમ સામેની હતી. તેમની સામે ભારતે 2-1 લીડથી મેચ જીતી છે, જેના કારણે ભારતીય ટીમને જી બ્રોન્ઝ મેડલ જી મળ્યો છે. પ્રતીક બનેલા રહેજો અમારી સાથે. जो दोस्त हैं उमेश, वो भी हमारे साथ उसी में देख रहे थे. तो आज किस जीत के पीछे टीम को किसका रहने की ज्यादा इसने अच्छा किया? नहीं, देखो टीम तो टीम होती है, हर आदमी का रोल होता है, क्योंकि अगर पेनल्टी कॉर्नर बनाया नहीं जाए तो हरमनप्रीत गोल कैसे करेगा और श्रीजेश डिफेंड नहीं करे तो हमारी टीम कैसे जीतेगी. तो हर प्लेयर का जो है वो रोल है. नहीं, देखो पिछली जो 2020 वाली ओलंपिक्स थी उसमें भी हम यही मेडल था. हमें इस बार उम्मीद थी कि हम इसको बेटर कर पाएंगे, लेकिन कोई बात नहीं है, क्योंकि इस लेवल पे उसको मेंटेन करना ही मेरा ख्याल बहुत हमारे लिए खुशी की बात है. नहीं, हमारे लिए डेफिनेटली हमारी देखो क्योंकि हॉकी से ही प्रगट सिंह की पहचान है. तो क्योंकि जब छोटे से लेके अभी तक जो है वो, क्योंकि नाम तो इसी के साथ जुड़ा हुआ है, तो जब भी देश बेहतर करता है, वैसे किसी स्पोर्ट्स में भी जब बेहतर करता है तो नेचुरली है कि वो एक फीलिंग जो है, क्योंकि एक प्लेयर का होना, एक एडमिनिस्ट्रेटर का होना, उसके बाद पॉलिटिकल सिस्टम में होना, क्योंकि कहीं ना कहीं वो स्पोर्ट्स की कंट्रीब्यूशन ही सबसे ज़्यादा है. तो आज आपको एज ए स्पोर्ट्स पर्सन अच्छा लग रहा है? नहीं, बहुत अच्छा लग रहा है, और मेरा ख्याल है कि पूरे कंट्री को भी ये